પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલા જલારામ પાટી પ્લોટ ખાતે રાંધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હરકભાઈ જેના નાદોડા વય નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો હતો। પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલા જલારામ પાટી પ્લોટ ખાતે રાંધનપુર તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી હરકાભાઈને નાદોડા વય નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે રાંધનપુર વિધાનસભા ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, રાંધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ, રાંધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને તમામ મહાનુભાવો, રાંધનપુર સાતલપુર સીમી વિસ્તારના શિક્ષકો, આચાર્યો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ માનભર વય મર્યાદા નિવૃત્ત વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે અમારા રાધનપુર તાલુકાની અંદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે માન્ય હરખાભાઈ નાડોદા સાહેબ ફરજ નિભાવતા હતા। એમને ફરજ દરમિયાન વય નિવૃત્તિના કારણે આજે સમગ્ર રાધનપુર તાલુકા પરિવાર વતી, શિક્ષણ પરિવાર વતી સાહેબશ્રીનું વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। નાડોદા સાહેબ વર્ષો સુધી રાધનપુરને વહીવટી કામ સાથે અમારા બધા પરિવાર સાથે જોડાયેલા। એમની કામ કરવાની આગવી કોઠાહૂદ પોતાનાપણાના ભાવ સાથે કામ કરે ત્યારે એમણે ઠરેલ માણસ તરીકે લાભો એમને વહીવટી અનુભવ હતો। એ અનુભવના કારણે ઘણા બધા અમારા જે વહીવટી અને અન્ય પ્રશ્નો હતા એ બાબતમાં ખૂબ સારી રીતે એ સરળતાથી એનો ઉકેલ લાવતા હતા। 30/6/2025ના દિવસે હું નિવૃત્ત થયો એટલે આમ એક ખુશી પણ હોય કે ભાઈ આપણે સુખરૂપ, શાંતિપૂર્ણ અને સારી રીતે મારી નોકરીનો સમય મેં પૂર્ણ કર્યો અને જેટલું મારાથી બને એટલી મેં કામગીરી શિક્ષણ ક્ષેત્રે કરી છે અને શિક્ષક મિત્રો, મારા આચાર્ય શિક્ષક મિત્રો ખૂબ પ્રેમ આપી અને મારો વિદાય સમારંભનો કાર્યક્રમ પણ એમને રાખ્યો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।